જોવામાં મિલ્ક કેક જેવી લાગતી આ ડીશ પણ આ મિલ્ક કેક નથી, આ છે સુખડી જે ખાવામાં પોચી અને દાણેદાર બની છે. તમારે જો આવી સુખડી બનાવવી હોય તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તેના માટે મેં 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે, 1 વાટકી ગોળ લીધો છે, 1 વાટકી ઘી. આ માપ પરફેક્ટ છે. એક વાસણમાં લોટ નાખી દઈશું, તેમાં થોડું ઘી નાખી અને મોણ આપી દઈશું. લોટને મિક્સ કરી લઈશું. આ સ્ટેપ કરવાથી સુખડી દાણેદાર થાય છે અને પોચી પણ થાય છે. પછી એક કઢાઈ લઈશું, કઢાઈમાં 1 વાટકી ઘી નાખી દઈશું. એને થોડું ગરમ થાય એટલે આપણે 2 વાટકી જે ઘઉંનો કરકરો લોટ લીધો છે એ નાખી દઈશું. એને ધીમા તાપે શેકવાનું છે, સાવ ધીમા તાપે 10 થી 15 મિનિટ. શરૂઆતમાં થોડું એવું લાગશે કે ઘી ઓછું પડે છે, પણ જેમ જેમ શેકાશે તેમ તેમ એમાંથી ઘી છૂટું પડી જશે. આ માપ પરફેક્ટ છે એટલે તમારે આ માપેથી જ લેવાનું છે. લોટ શેકાય ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈક પણ કરી દેજો. અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે. પછી તેમાં મલાઈ સાથે 2 ચમચી મલાઈ અને દૂધ નાખી દઈશું અને પછી તરત જ ગોળ આપણે એડ કરી દઈશું અને થોડી વાર મિક્સ કરી લઈશું અને તરત ગેસ બંધ કરી દેવાનો છે. ગોળ નાખ્યા પછી ગેસ ચાલુ નથી રાખવાનો. તો તમે જોઈ શકો છો કેવું સરસ બની રહ્યું છે, એકદમ સોફ્ટ અને એકદમ ક્રીમી. પછી એને એક થાળીમાં કાઢી લઈશું. ગમે તે થાળી કે વાસણમાં તમે કાઢી શકો. એને આ રીતે સેન્ટરમાં સેટ કરી દીધું છે. પછી એમાં બદામની કતરણ ઉમેરી દીધી મેં અને થોડી વાર ઠંડુ થવા મૂકી દઈશું. પછી એમાં પીસ કરી લઈશું ચાકાની મદદથી અને એક પીસ કાઢીને